હેલો લવરિયાઓ, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચેનલમાં નવા છો, પહેલી વાર ડબલ મીનિંગ જોક સાંભળવા આવ્યા છો, ખપ 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 દોડતા, તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. સરસ મજાના નાનકડા ફ્રોકમાં હું કેવી લાગુ છું. ફ્રોકની નીચે પહેરી હોય ચડ્ડી, એટલે દેખાય નહીં માટે બીજી ઉપર પહેરવી પડે કાળી કલરની લેગિન્સ. આવી બધી છોકરીઓની કઈક ટિપ્સ હોય, તમે લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. હાલો, શરૂઆત કરી રવિ બાબુ સરસ મજાના જોક્સની. બહુ ઠંડી પડે છે, એટલો પવન આવે છે કે તમારે એક ચડ્ડીની બદલે બે ચડ્ડી પહેરવાની, ક્યાંય પણ પવન ન જવા દેતા. હા, ઘરવાળીએ કીધું દબાવો દબાવો. પછી ઘરવાળી કે એવું હોય તો સાડી ને બ્લાઉઝ કાઢીને દબાવો દબાવો. તો ઘરવાળો કે હા લે, સાડી ને બ્લાઉઝે કાઢ્યો. તો કે એક કામ કરો, હવે તમારું પેન્ટ ને શર્ટ કાઢીને દબાવો દબાવો. તો ઓલો કે લે દબાવો. પત્ની કે જો હવે બંધ થઈ ગઈ ને સુટકેસ. હાલો હવે મારા પિયર, તમે શું સમજ્યા લવરિયાઓ? શું દબાવવાની વાત થઈ છે? ચેનલ સબસ્ક્રાઇબ કરો. લવરિયાઓ, રાતના તમને 2 વાગ્યા સુધી હેરાન કરવા વાળી છોકરી અચાનક 11 વાગ્યામાં તમને જીએન એવો મેસેજ કરીને સુઈ જાય ને, ત્યારે સમજી લેવાનું કે એનો બોયફ્રેન્ડ જાગી ગયો છે, બીજો બેસ્ટ ફ્રેન્ડ. તમારું પત્નીએ કીધું આજે તમે નો નાખતા, ગઈકાલ રાત્રે તમે નાખીને સુઈ ગયા હતા ને, તો આખી રાત મને બહુ દુખ્યું અને બહુ પાણી નીકળી ગયું, આજની રાત નો નાખતા. તો પતિ કે મને લાગે છે આ આઈ ડ્રોપ આંખના ટીપાની એક્સપાયરી ડેટ વહી ગઈ છે, આજે નવા ટીપા લાવીને નાખીશ. આમાં તમે શું સમજ્યા? શું નાખીને સુઈ ગયો તો ઘરવાળો? ઇંગ્લિશના ટીચરે કીધું પપ્પુ મારું દૂધ નથી પીતો. આમાં પપ્પુ શું છે? ચાલો ગ્રામર બોલો. તરત જ બીજો સ્ટુડન્ટ બોલ્યો આમાં પપ્પુ ઘેલ સફો છે, એકવાર અમને તો આપો મોકો, દૂધ પી જઈશું. 1990 ત્યારે છોકરીઓના લગ્ન થતા તો એની માયું અને એની બેનપણીઓ આવું કંઈક શીખવાડતી. સુહાગરાતના દિવસે કરવા દેજે, રાયડું ન પાડતી, એ તો પહેલી વાર હોય ને એટલે દુખે. અને અત્યારે 2026ની સાલમાં બેનપણીઓ ને માયું ને આડોશ પાડોશની ભાભીઓ કેવી સલાહ આપે? ચાઈ કરીને થોડીક રાડ ઉપાડજે, એટલે એને એમ લાગે તારું પહેલી વાર જ છે. હા, અત્યારે કોઈને સીલપેક બોટલ નથી મળતી. હા, પાણીની બોટલની વાત થાય છે. સુહાગરાતના દિવસે સુહાગરાત મનાવતા અચાનક પત્ની ઊભી થઈને બોલી પંખો કરો, એસી કરો, મને ગભરાટ થાય છે. પતિ બોલ્યો કેમ? આ તારું પહેલી વાર છે એટલે ને, આ તારી પહેલી રાત છે એટલે ને. તરત જ પત્ની બોલી અરે ના, આ તો રાતે પહેલી વાર છે ને એટલે મને મૂંઝારો થાય છે. એકવાર બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડને કીધું ચાલ જાનુ આજે ઓયોમાં આપણે કંઈક નવી ટ્રાય કરીએ. તરત ગર્લફ્રેન્ડ બોલી નવું શું કરવાનું છે? તરત ભૂરાએ કીધું કે હું કાણાની જગ્યાએ કાનમાં નાખીશ, ઈ આપણે નવું કરી. તરત જ ઓલી બોલી હું બેરી થઈ ગઈ તો કાણામાં નખાય, કાનમાં ન નખાય. ભૂરો બોલ્યો હું હવે અત્યાર લગી મોઢામાં નાખતો તો હું મૂંગી થઈ ગઈ. ચોકલેટ નાખવાની વાત થાય છે, ડેરી મિલ્ક, સિલ્ક, મોટી જબરી. એકવાર પત્નીએ કીધું હું 48 વર્ષની થઈ ગઈ છું ને, તોય તમારો ભાઈબંધ દોસ્તાર ઓલો રવિડો મારી તારીફ કરે છે. તરત ઘરવાળો બોલ્યો અરે એને તો કબાડી જૂના ભંગારનો ધંધો છે એટલે તારી તારીફ કરે છે, ગાંડી ડોસલી. એકવાર જીગો ક્લાસરૂમમાં ટીચરને જોઈને દાંત કાઢતો હતો. ટીચરે પૂછ્યું કેમ જીગા, કેમ મને જોઈને દાંત કાઢસ? જીગો બોલ્યો ટીચર આ લાલ કલરની સાડી તમે કાલે રવિવારીમાંથી લેતા હતા ને, હું તમને જોઈ ગયો તો, ઈ તમે પહેરીને આજે અમને ભણાવો છો, બહુ સરસ લાગો છો, બસ રવિવારીમાં ઓછા નીકળો બારે. એક છોકરો 10 વર્ષ પછી પોતાની જૂની ગર્લફ્રેન્ડ કોલેજનીને મળ્યો અને જોતા જ બોલ્યો અરે યાર 10 વર્ષમાં તારા તો બહુ મોટા થઈ ગયા છે. છોકરી બોલી હું હે એલા, માપમાં બોલ માપમાં. છોકરો કે અરે તારા છોકરા
10 વર્ષમાં બહુ મોટા થઈ ગયા છે એમ કહું છું. ખરેખર છોકરા મોટા થઈ ગયા હોય તો બીજું બધું મોટું ન થઈ ગયું હોય? હે, એક છોકરીનું શરીર માં બને ત્યારે આમ સ્ત્રીમાં પરિવર્તન ના થાય? થાય ને? કરો કોમેન્ટ ને સબસ્ક્રાઇબ. मर्जी से किया हुआ कामकाज कभी पाप नहीं होता, पीछे से डालने वाला कभी बाप नहीं होता, कवर जरूर पहनना मेरे दोस्त क्योंकि पोपट के पास दिमाग नहीं होता. પત્નીએ કીધું, મારા ચૂસી ચૂસીને મોટા કરી નાખ્યા. પતિ બોલ્યો, ના ના, એવું હોત તો મારો પોપટ છેક ઢીચણે સુધી ના પહોંચી ગયો હોત. એવું કંઈ જ ન હોય જાનુડી, લગ્ન શેના માટે કર્યા છે? તો પત્ની બોલી, આપણે ખાલી આ સંબંધ માટે જ લગ્ન કર્યા છે, સુખ દુઃખના સાથી નહીં. પતિ કે સુખ દુઃખ ગયું ઘરે તેલ લેવા આવતી રે, હાલે ના છૂટાછેડા છે. એકવાર ભૂરીએ એની કમર ઉપર ચકલીનું ટેટુ બનાવ્યું હતું. ભૂરા સાથે ઓયોમાં કામકાજ કર્યા બાદ ભૂરીએ પૂછ્યું, એલા એ ભૂરા, તારું ધ્યાન મારા કમર ઉપર ચકલીના ટેટુ ઉપર ન ગયું? ભૂરો કે ના ના, મારું ધ્યાન તારી ચકલી ઉપર નહોતું, ચકલીના નીચેના ઘોંસલા ઉપર જ હતું. 84 લાખ જીવન છે ને, એમાંથી 84 લાખમાંથી એક જ જણો કપડાં પહેરે છે, બાકી બધીની જનજાતિ કપડાં નથી પહેરતી. મનુષ્યો જ ખાલી કપડાં પહેરે છે. છતાં પણ મનુષ્યોને નાગાઈનો કોઈ પાર નથી. ક્યાંય કૂતરાને, ગાયને, ભેંસને, બકરાને, જીવડાને કપડાં પહેરતા જોયા નહીં ને? છતાં પણ માણસ જેટલાય લોકો નાગા નથી, અને માણસો જ નકરા નાગા ભર્યા પડ્યા છે, તનથી, મનથી ને વિચારથી. સરસ જીવનમાં વિચાર લાવો નવા નવા, દાંત કાઢવાના, બે ઘડી મજા કરવાની. ચેનલ સબસ્ક્રાઇબ કરો. જીગાએ પડોશન વાળા બબીતા ભાભીને કીધું, અરે વાહ બબીતા ભાભી, તમારી છોકરી તો બહુ જ સરસ સ્લીમ ને એકદમ પતલી છે હો. બબીતા ભાભી બોલ્યા, હોય જ ને, મારી દીકરી તો ડાયટિંગ કરે છે, બહુ સલાડની શોખીન છે, અને ઈ તો એના તકિયા નીચે ગાજર લઈને જ સૂવે છે. જીગાને સમજાઈ ગયું કે આ પતલી હું કામ છે. પુરુષોની યાદ શક્તિ બહુ જ કમજોર હોય છે. એ કોઈ પણ સુંદર સ્ત્રીને જોવે એટલે તરત ભૂલી જાય કે પોતે પરણેલો છે, પોતે પરણેલો લવરિયો છે, અને લાઈનું મારવા ખપખપ દોડ્યો જાય. કેવો સમય આવી ગયો છે લવરિયાઓ. 9 વર્ષની છોકરીઓ માં બને છે, 13 વર્ષના છોકરા છોકરી પ્રેમ કરે છે, અને 60 વર્ષના ડોસા ડોસી વેવાય વેવાણ કાકીજી સાસુને લઈને ભાગી જાય છે. અને જેને ખરેખર આ બધું કરવાની ઉંમર છે ને, આપણા જેવાઓને, એ લોકો તલાટીની ને ગવર્મેન્ટની એક્ઝામોની તૈયારી કરે છે, અને બીજા બધા કારખાને ટિફિન લઈને જાય છે 12,000 રૂપિયામાં. પપ્પાએ એકવાર ભૂરાને કહ્યું કે ભૂરા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક સિવાયની પણ એક દુનિયા છે. તરત ભૂરાએ કીધું, પપ્પા, એ દુનિયાની મને લિંક સેન્ડ કરી દો, હું હાલ જ એમાં જોઈન થઈ જાઉં. પછી શું? પછી તો પપ્પાએ એને એટલો ઢીબો હાલ ફેસબુક અને ઇન્સ્ટા એનું 2 દિવસ બંધ રહેશે. ભૂરાએ કીધું કે મને ખૂબ સંડાસ લાગી હતી, એવા ટાઈમે મેં મારી કાજલની બેનપણીનો મેસેજ સ્ટેટસ જોયો કે મને કોઈ પ્રેમ કરતું નથી, તો મેં એને સામે લખ્યું કે આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું. પછી તો શું, એને મને ગાળો દઈને બ્લોક કરી દીધો. તો તમારે પ્રેમ જોતો જ ન હોય છોકરીઓ, તેવું શું કામ સ્ટેટસમાં લખો છો કે કોઈ કોઈનું નથી, કોઈ પ્રેમ નથી કરતું? તમે ખાલી કયો તો ખરી, અમારા ગામમાં તો વાંઢાનો ખટારો ભરાય એટલા વાંઢા છે. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મને ખૂબ સારો પ્રેમ કરો અને મજા કરો. સોમવારે પાછા વહેલી સવારે જોક્સ અપલોડ થઈ જશે. સબસ્ક્રાઇબ. બાય બાય, આવજો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. બાય.